આ તરફ કાયમી નોકરીની લાલચમાં 400 લોકો છેતરાયા છે। ઘટના અમદાવાદની, જ્યાં એલઆઈસીમાં કાયમી નોકરી અપાવવાના બહાને 400 લોકો સાથે કરી છે છેતરપિંડી। એલઆઈસીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને આરોપી ચિકેશ શાહે પોતાની મંત્રી તેમજ દિલ્હીમાં અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહીને વિશ્વાસમાં લીધા હતા અને નોકરીને કાયમી કરાવવાનું કરીને આશરે 400 લોકો પાસેથી 5 થી 10 હજાર રૂપિયા પડાવ્યા હતા। જ્યારે આરોપીએ કામ ન કરી આપતા છેતરાયા હોવાની જાણ થતા ફરિયાદ નોંધાઈ છે। કરીને 95 લાખ રૂપિયા લીધા છે, 95 લાખ રૂપિયા વ્યક્તિ દીઠ 10-10 હજાર એણે કીધા હતા, પછી ફરીથી એણે માંગણી કરી। તો આરોપી પાલડીનો રહેવાસી છે અને મોટો ઠગબાજ હોવાની વિગતો છે। આરોપીએ અગાઉ કાગડાપીઠમાં કાપડના નામે 5.5 લાખની છેતરપિંડી કરી હતી। એવી જ રીતે વર્ષ 2004માં 1.88 કરોડની છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે, જેમાં જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કે ગાડીના ધંધામાં 1 થી 2% નફો આપવાની લાલચ આપીને ઠગાઈ કરી હતી। પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે। કોઈની પાસેથી 5,000, કોઈની પાસેથી 10,000, એમ કુલ 400 ભોગ બનનાર પાસેથી નાની નાની એમાઉન્ટ ભેગી કરી આશરે 1.5 કરોડ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું અને નોકરીના ઓર્ડર માટે પોતે દિલ્હી જાય છે, આવે છે, ટૂંક સમયમાં ઓર્ડર થઈ જશે એવું આશ્વાસન આપતો હતો, પરંતુ વારંવાર કહેવા છતાં નોકરી ન અપાવવા અને પૈસા બી પાછા ન આપતા આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે જે આરોપી છે ચિકેશ કાંતિલાલ શાહની ધરપકડ કરવામાં આવેલી છે। વડોદરાના સાવલી